રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયાના વરદ હસ્તે કરોડો રૂપિયાના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। અમરેલી નગરપાલિકા દ્વારા વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત રૂપી વિકાસ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। અમરેલી શહેરના બે અલગ અલગ જગ્યાએ કરોડો રૂપિયાના વિકાસ કામોનું ખાતમુહૂર્ત અમરેલીના ધારાસભ્ય અને રાજ્યમંત્રી શ્રી કૌશિક વેકરિયાના વરદ હસ્તે કરોડો રૂપિયાના વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। તેમાં અમરેલી શહેરના અલગ અલગ વિસ્તારોમાં રોડ, રસ્તા, ડ્રેનેજ લાઇન અને સ્ટ્રીટની ₹2056 લાખના વિકાસની કામગીરીનું રાજ્યમંત્રી શ્રી કૌશિક વેકરિયાના વરદ હસ્તે ખાતમુહૂર્ત કુંડલા રોડ પર આવેલ પાણીની ટાંકી પાસે કરવામાં આવ્યું હતું। તેમજ અમરેલી શહેરના અલગ અલગ 3 મુખ્ય માર્ગોને આઇકોનિક રોડ તરીકે ડેવલપમેન્ટ કરવા માટે કુલ ₹472 લાખના વિકાસના કામોનું રાજ્યમંત્રી શ્રી કૌશિક વેકરિયાના વરદ હસ્તે ખાતમુહૂર્ત પરેશભાઈ આચાર્યની ઓફિસ સામે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે અમરેલી સાંસદ ભરતભાઈ સુતરિયા, અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી, પીપી સોજિત્રા, રાજુભાઈ ભૂતૈયા, મયુરભાઈ મંજરિયા, ચેતનભાઈ શિયાળ, વિજયભાઈ ચોટલિયા તેમજ પાલિકાના પ્રમુખ વૈશાલીબેન માંગરોળિયા, ઉપપ્રમુખ વિરલભાઈ પોપટ, કારોબારી ચેરમેન મૌલિકભાઈ ઉપાધ્યાય, ચીફ ઓફિસર વિજયભાઈ રાઠોડ સહિત ભાજપના નગરસેવકો, પાલિકાના હોદ્દેદારો તેમજ પદાધિકારીઓની મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આજ રોજ અમરેલી શહેરની અંદર વિવિધ વિકાસના કાર્યોના ખાતમુહૂર્ત કર્યા છે। 20 કરોડ કરતાં પણ વધારે રકમના આજે અમરેલી શહેરના ખાતમુહૂર્ત થયા છે। મારા નગરપાલિકાના પ્રમુખ બેન શ્રી વૈશાલીબેન, આદરણીય પીપી સુજીત્રા સાહેબ અને સમગ્ર નગરપાલિકાની ટીમને મારી હૃદયપૂર્વકની શુભકામના પાઠવું છું કે જે રીતે ઇલેક્શન ટાઈમે મેનિફેસ્ટોમાં જે વસ્તુઓ આપ્યા હતા એની શરૂઆત એ નગરપાલિકાની બોડી દ્વારા ખૂબ સારી રીતે કરવામાં આવી રહી છે। આદરણીય પીપી સાહેબનું માર્ગદર્શન અને જિલ્લા ભાજપની આગેવાની નીચે અમરેલી શહેર ભાજપની સમગ્ર ટીમ દ્વારા ખૂબ સારી રીતે નગરપાલિકાના કામો થવાના છે। આજે 20 કરોડ કરતાં પણ વધારે વિકાસના કાર્યોના ખાતમુહૂર્ત થયા છે। આગામી દિવસોની અંદર જે પણ વસ્તુ મેનિફેસ્ટોની અંદર કહેવામાં આવી છે એ આગામી દિવસોની અંદર એ અમરેલી શહેરની જનતાને ભેટ મળવાની છે। અમરેલી શહેર એક આધુનિક અને એક મોડલ શહેર બને, એક આઇકોનિક વિસ્તાર અમરેલીનો બને એ પ્રકારના વિકાસના કાર્યો એ અમરેલી શહેરની અંદર થવાના છે। આગામી દિવસોની અંદર જનતા અને બહારથી આવનાર લોકો એ પણ વિચારશે કે અમરેલી શહેર એક બદલાયેલું શહેર છે, એક નવું શહેર એ અમરેલી પ્રસ્થાપિત થવાનું છે। એ પ્રકારે રાજ્ય સરકારના આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને નાયબ મુખ્યમંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવીનો પણ હૃદયથી આભાર માનું છું કે અમરેલી માટે જે પણ વસ્તુ વિકાસના કાર્યો માટે માગવામાં આવી છે ક્યારેય ના પાડવામાં આવી નથી। ખૂબ સારી રીતે વિકાસના કાર્યો થતા હોય ત્યારે ભારતીય જનતા પાર્ટી સરકારનો પણ હૃદયથી આભાર માનું છું।